જ્યાં નકલી ચલની નોટ બનાવવાનું નેટવર્ક છે તે અલગ અલગ વિસ્તારમાંથી પણ સામે આવી રહ્યું છે। અમદાવાદમાં પણ નકલી ચલની નોટ વટાવવાના રેકેટનો પર્દાફાશ થયો। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। 13 ડિસેમ્બરે પોલીસે નકલી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં અન્ય 5 આરોપીઓના નામ ખુલતા તેને પણ દબોચી લેવાયા। પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે અગાઉ તેઓએ 100 રૂપિયાના દરની નકલી ચલની નોટ છાપી હતી, જેને વટાવવામાં સફળતા મળતા 500ના દરની નકલી ચલની નોટ છાપવાનું શરૂ કર્યું। આરોપીઓ પાસેથી 1,23,000ના દરની નકલી ચલની નોટ મળી આવી છે। નકલી નોટના નેટવર્કનો મુખ્ય આરોપી ઉમેશ જાદવ નામનો શખ્સ છે, જે મધ્યપ્રદેશમાં નકલી નોટો છાપતો। નકલી નોટોની ઓળખ થાય નહીં તે માટે ગ્રીન ટેપની પણ ખાસ કાળજી રાખવામાં આવતી। હાલ તો પોલીસે ઉમેશ જાદવની શોધખોળ શરૂ કરી છે। અન્ય 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા। તારીખ 13ના રોજ આપણે ચાણક્યપુરી શાક માર્કેટમાં અમારા જે બાતમીદાર છે એમના પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે। એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પહેલાથી જ, અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો। એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા। ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે। જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે, અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે। મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે, જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે, અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે। એમાં તાલુકો મેગાંવ, જિલ્લા ભીંડ, મધ્યપ્રદેશના બધા વતની છે, અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી। અમદાવાદ ચૂંકી એક બહુ મોટું શહેર છે, અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું ઈરાદો પૂરું પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા, અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા છે।